દિવાળી પણ પૂરી થઈ ગઈ પણ શહેરોના રસ્તાઓ હજુ પણ એ સ્થિતિમાં છે। અમદાવાદ શહેરના રસ્તા પર હજુ પણ ખાડાનું સામ્રાજ્ય છે। વરસાદમાં ધોવાયેલા રસ્તાનું સમારકામ નથી કરાયું। દિવાળી સુધીમાં રસ્તાના સમારકામનો દાવો કરાયો હતો। વર્ષ પૂરું થઈ ગયું પરંતુ ખાડાનું સમારકામ થયું નથી। રસ્તા પરના ખાડાના કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। જોઈ રહ્યા છો અમદાવાદના મોટાભાગના વિસ્તારોમાં આ સ્થિતિ છે। ચોમાસામાં પડેલા ભારે વરસાદને પગલે અમદાવાદના મોટાભાગના રસ્તાઓ ધોવાઈ ગયા હતા। મહાનગરપાલિકા દ્વારા દાવો કરવામાં આવ્યો હતો કે ધોવાયેલા રસ્તા પહેલાં નવરાત્રિ અને ત્યારબાદ દિવાળી સુધીમાં બનાવી દેવામાં આવશે, પરંતુ આ દ્રશ્યો તમે જોઈ શકો છો કે દિવાળીનો તહેવાર પૂર્ણ થઈ ચૂક્યો છે, પરંતુ હજુ સુધી શહેરના કેટલાક વિસ્તારના રસ્તા એવા છે કે જ્યાં ખાડા યથાવત જોવા મળે છે। વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે। મહાનગરપાલિકાના રોડ અને બિલ્ડિંગ ડિપાર્ટમેન્ટ દ્વારા એવા દાવા કરવામાં આવ્યા હતા કે નવરાત્રિ સુધીમાં ખાડા પૂરીને રસ્તા મોટરેબલ કરવામાં આવશે। ત્યારબાદ એવું નક્કી કરવામાં આવ્યું કે દિવાળી સુધીમાં ખાડા પૂરીને રસ્તા મોટરેબલ કરવામાં આવશે, પરંતુ આ દ્રશ્યો તમે જોઈ શકો છો કે નવરાત્રિ વીતી ગઈ, નવરાત્રિ બાદ દિવાળીનો તહેવાર પણ વીતી ગયો, પરંતુ હજી સુધી રસ્તાઓનું સમારકામ થયું તેવું દેખાતું નથી। રસ્તાઓ પર વાહનો ચાલે છે પરંતુ વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। જોવાનું એ છે કે દિવાળી વીત્યા બાદ હવે મહાનગરપાલિકાનું તંત્ર ક્યારે હરકતમાં આવે છે અને જે રસ્તાઓ ધોવાયેલા છે કે જ્યાં ખાડા પડેલા છે તે રસ્તાઓ ક્યારે મોટરેબલ કરે છે। કેમેરા પર્સન એસપી શર્મા સાથે ગૌરવ પટેલ, ઝી મીડિયા, અમદાવાદ।